જય જીનેન્દ્ર. મંગલાચરણ કરી અને કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. હાથ નોંધ 1 ની અંદર આપણે 80મો બોલ એટલે 80મો ભાગ શરૂ કર્યો છે. પાના નંબર 814 પર નીચે 80, હાથ નોંધ 1 પૃષ્ઠ 172. ત્યાં પહેલી વાત આપણે લીધી છે કે મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિણામિકપણું પ્રશ્નાર્થ છે, અને આત્મામાં કેમ ઘટે. મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિણામિકપણું આત્મામાં કેમ ઘટે, આત્મામાં હોઈ શકે, શા માટે હોઈ શકે. કર્મબંધનો હેતુ આત્મા કે પૂતગળ કે ઉભય એટલે બંને કે કઈ ને એથી પણ અન્ય પ્રકાર. અને મુક્તિમાં આત્મઘન, તો આનો આપણે વિચાર કર્યો છે. એમાં છેલ્લી વાત એ હતી કે મુક્તિમાં આત્મઘન, હા, આત્મા અસંખ્ય પ્રદેશની છે અને એનું સ્વરૂપ એ એક રૂપ છે, અખંડ છે, એટલે આત્મઘન. એટલે મુક્તિમાં પણ એમ જ છે. પ્રદેશત્વ ગુણની પર્યાય એને કારણે એને જે આકારને અવગાહના છે, તો એ નિર્વાણ પામે છે ત્યારે જે છેલ્લું શરીર છે, ચરમ શરીર છે, તો એના પ્રમાણે એ આત્માનો આકાર અને એટલી અવગાહના હોય છે. એટલે મુક્ત સ્વરૂપ થાય છે સિદ્ધ દશાની અંદર પણ એ જ આકાર અને એટલી અવગાહના રહે છે. હવે આગળ લઈએ છીએ. આજે પાના નંબર 815 ઉપર દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું, કઈ રીતે એ જુદું પડે છે. દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું. ગુણોના સમૂહને દ્રવ્ય કહ્યું છે. એટલે ગુણથી દ્રવ્યનું અતિરિક્તપણાનો વિચાર કરીએ તો એમાં તો અનંત ગુણ આવી જાય. કોઈ પણ એક ગુણ લઈએ અને એની સામે અનંત ગુણ લઈએ
તો સ્પષ્ટ છે કે જે અનંત ગુણનો પિંડ એવું દ્રવ્ય જે છે એમાં જ એ પેલો ગુણ પણ સમાય છે, અને દ્રવ્ય જે છે એક ગુણથી તો અનંત ગણો વિશેષ છે, કેમ કે અનંત ગુણ એમાં રહ્યા છે. એટલે દ્રવ્યનું ગુણથી અતિરિક્ત પણ આ રીતે છે. પ્રદેશ જુદા નથી, પ્રદેશ પ્રમાણે એનું જુદાપણું નથી, કેમ કે દરેક ગુણ દ્રવ્યના બધા ભાગમાં રહ્યો છે. અખંડ વસ્તુ આખી એમાં બધે જ દરેક ગુણ રહ્યો છે. એટલે એના પ્રદેશ અપેક્ષા એ કઈ જુદાપણું અતિરિક્તપણું છે એવી વાત નથી. ગુણનો પ્રદેશ અને દ્રવ્યનો પ્રદેશ બધું એક જ છે, સરખું જ છે. પણ અનંત ગુણ એમાં રહ્યા છે, એ દ્રવ્યનું અતિરિક્તપણું છે. અને ગુણોનું જે પરિણમન થાય છે તો એક ગુણનું પરિણમન એ જે ગુણ છે એની જે વિશેષતા પ્રમાણે થાય, વિશિષ્ટ રૂપે દરેક ગુણનું પોતપોતાની રીતે પરિણમન થઈ રહ્યું છે. તો દ્રવ્યનું પરિણમન છે એ બધા ગુણોનું પરિણમન જે ભેગું એ રીતે દ્રવ્યનું પરિણમન કહી શકાય. અને દરેક ગુણનું પરિણમન જે છે તે એક એક રીતે એનું પરિણમન હોય છે. તો અહીંયા આગળ પ્રશ્ન કરે છે કે બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે? બધા ગુણ મળીને એક દ્રવ્ય, એ વાત તો બરાબર જ છે, પણ પછી કહે છે કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે. બીજું વિશેષ સ્વરૂપ તો એ છે કે દ્રવ્યનું પરિણમન થાય છે, કેમ કે એમાં દ્રવ્ય તો નામનો ગુણ છે, અને બધા જ ગુણની અંદર એનું રૂપ છે, એટલે બધા જ ગુણો છે તો પરિણમે છે. ગુણ હોય ને પરિણમે નહીં એમ તો બનતું નથી. એટલે એવું પરિણમન, દ્રવ્યનું પરિણમન થાય છે તો એની દરેક સમયે એક નવી અવસ્થા થાય છે. ભલે એવી ને એવી હોય, પહેલા જેવી જ હોય, છતાં પણ એ નવી નવી અવસ્થા થાય છે. તો એવી અવસ્થા એટલે પર્યાય સહિત દ્રવ્ય હોય છે. એક સમયે એક પર્યાય એની હોય છે અને એ પલટી અને બીજા સમયે બીજી થાય છે, એવું દ્રવ્ય છે. દરેક દ્રવ્ય એ પોતાની તે સમયની એક પર્યાય સહિત છે અને એનું પલટવું થાય છે, એટલે એ બીજી પર્યાય બીજા સમયે, ત્રીજા સમયે ત્રીજી, એટલે પૂર્વની પર્યાયનો વય અને નવી પર્યાયનો ઉત્પાદ અને વસ્તુ રૂપ તરીકે કાયમ દ્રવ્ય એવું ને એવું રહે છે. એટલે એ રીતે ઉત્પાદ વય ધ્રુવાત્મક એવું દ્રવ્યનું સ્વરૂપ છે, અને એ પર્યાય સહિત જ દ્રવ્ય હોય છે. અને એ પર્યાયની અંદર દ્રવ્ય જ વ્યાપે છે, એની જે પર્યાય છે એમાં દ્રવ્ય જ વ્યાપે છે. અને અનંત ગુણોનું પરિણમન ચાલી રહ્યું છે, તો એક સમયમાં અનંત ગુણની એક એક પર્યાય લઈએ તો એવી અનંત પર્યાય એક સાથે જ છે, અને એ અનંત પર્યાયો એક સાથે એક રૂપે જીવને સમ્યક દર્શન થાય ત્યારે અનુભવમાં આવે છે. તો આ એનું વિશેષપણું છે, વિશેષ સ્વરૂપ છે. એનું લક્ષ કરતા એ દ્રવ્યનો અનુભવ એટલે એના ગુણોનું ભવન ચાલી રહ્યું છે એનો અનુભવ થાય છે. પછી પ્રશ્ન છે કે સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, કોમા કરે છે પછી, સર્વ દ્રવ્યનું વસ્તુત્વ ગુણ બાદ કરી વિચારીએ તો એક છે કે કેમ? ગુણ બાદ કરીને, ગુણ સિવાય વિચારીએ તો બધા દ્રવ્યો, 6 પ્રકારના દ્રવ્યોનું વસ્તુત્વ એક છે કે કેમ? એટલે આ એક જેવું છે ગુણો સિવાય, કેમ કે ગુણો બધામાં જુદા જુદા પ્રકારે છે, પણ વસ્તુત્વ એટલે વસ્તુ અપેક્ષાએ તો વસ્તુ તો છે ત્રણ, બધા જ દ્રવ્યો એવું વસ્તુત્વપણું છે. અને બીજી રીતે પણ વિચાર કરીએ તો બધા દ્રવ્યોની અંદર કેટલાક ગુણો તો સામાન્ય છે, જેમ કે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ, એ બધા ગુણો તો બધા જ દ્રવ્યોમાં સામાન્ય છે. એટલે એ રીતે જોવા જઈએ તો એવું સદસ્યપણું પણ છે, બધા દ્રવ્યોનું એવું પણ સદસ્યપણું છે. પણ દરેક દ્રવ્યને પોતાના વિશિષ્ટ ગુણ છે, અને એ વિશિષ્ટ ગુણ દ્વારા એ દ્રવ્ય બીજા 5 દ્રવ્યથી જુદું પડે છે. તે પછી આગળ પ્રશ્ન છે કે આત્મા ગુણી, જ્ઞાન ગુણ એમ કહેવાથી કથનચિત આત્માનું જ્ઞાન રહિત પણ ખરું કે નહીં?
આત્માને ગુણી કહીએ અને જ્ઞાન છે તે ગુણ છે, તો એમ કહીએ તો જ્ઞાન ગુણને આત્માથી જુદો પાડીએ તો એ અપેક્ષાથી આત્માનું જ્ઞાન રહિતપણું કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. કેમ કે ગુણ વિનાનો આત્મા હોતો જ નથી. ગુણ વિનાનો આત્મા હોય જ નહીં. અને જ્ઞાન ગુણ આત્માનો છે તો એ તો ત્રિકાળ છે, એ ક્યારેય જુદો પડતો જ નથી, એ જુદો હોઈ શકે નહીં. એટલે કે જ્ઞાન રહિત આત્મા ત્રણ કાળમાં ક્યારેય હોય જ નહીં. આત્મા ગુણી છે અને જ્ઞાન એ આત્માથી કઈ જુદું નથી. આત્માથી જ્ઞાન જુદું નથી. એટલે કોઈ અપેક્ષાથી જેમ કહેવા ધારીએ કે પછી જ્ઞાન નથી તો પછી આત્માનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? એક ગુણ પણ ઓછો થાય તો આત્માનું અસ્તિત્વ રહે જ નહીં. એટલે એવી વાત થઈ શકતી જ નથી. આત્મા કહો કે જ્ઞાન કહો, જ્ઞાન એ જ આત્મા છે. આત્મા જ્ઞાન દ્વારા જ અનુભવમાં આવે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે અને જેને અનુભવે છે જ્ઞાન અનુભવવા વાળું એ પોતે પોતાને અનુભવે છે. એટલે ત્યાં દ્વૈત પણ રહેતો નથી. એટલે આત્મા જુદો અને એનું જ્ઞાન કરનાર કંઈક જુદું એવી પણ વાત રહી નથી. એટલે એનાથી એ અભિન્ન છે, ભિન્ન નથી. આત્મા ગુણી છે અને જ્ઞાન ગુણ એમ કહેવાથી કથનચિત આત્માનું જ્ઞાન રહિતપણું ખરું કે નહીં? ના, એવું જ્ઞાન રહિતપણું આત્માને વિશે હોઈ શકે નહીં. કોઈ અપેક્ષાથી પણ એ હોઈ શકે નહીં. અને અહીંયા કહે છે કે જો જ્ઞાન રહિત આત્મપણું સ્વીકારીએ તો જળ બને, પણ જ્ઞાન રહિત આત્મપણું આપણે સ્વીકારતા જ નથી. ત્યાં પછી આત્મા રહેતો જ નથી. એટલે જળ બનવાનો પ્રસંગ જ નથી આવતો. જો એવું સ્વીકારવામાં આવે તો આત્માને જળપણું આવી પડે એમ માત્ર તર્ક કરી શકાય. પણ એવો તર્ક જે છે તે કુતર્ક છે. એ કુતર્ક છે, સાચો તર્ક નથી. જ્ઞાન રહિતપણું આત્માને વિશે વિચારીએ તો આત્માને જળપણું આવે એમ કરીને કદાચ કોઈને સમજાવવું હોય તો એટલા માટે સમજાવી શકીએ કે ભાઈ ક્યારેય એવો વિકલ્પ પણ તમે ન કરશો કે આત્મા જ્ઞાન રહિત હોય. કોઈ પણ અવસ્થાની અંદર આત્માના બધા જ ગુણો જેમ છે તેમ જેટલા છે તેટલા અનંત એ અંદર એના ભવન સહિત રહ્યા જ છે. કોઈ પણ પર્યાયમાં જાય તો પણ. એટલે એના ઉઘાડની વાત જુદી છે. ઉઘાડ ઓછા વધતા હોય પણ તેથી કરી અને મૂળ ગુણમાં કોઈ ફેર પડતો નથી. આવા કંઈક પ્રશ્ન છે કે ચારિત્ર વીર્ય આદિ ગુણ કહીએ તો જ્ઞાનથી તેનું જુદાપણું હોવાથી તે જડ ઠરે. તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે? તેનું સમાધાન કઈ રીતે હોય? જો ચારિત્ર વીર્ય આદિ બીજા બધા ગુણો લઈએ તો એ ગુણો જ્ઞાનથી તો જુદા છે ને. તો જ્ઞાનથી એ બધા ગુણો જુદા છે તો પછી એ જ્ઞાન નથી તો એ અપેક્ષાથી જોઈએ તો એ જડ ઠરે. તો તેનું સમાધાન શા પ્રકારે છે? જો એવું જડપણું ખરેખર સ્વીકારવામાં આવ્યું નથી. કારણ કે જ્ઞાન ગુણનું અસ્તિત્વ બધા ગુણની અંદર છે. જ્ઞાન ગુણનું રૂપ બધાની અંદર છે. જ્ઞાન કહીએ ત્યારે એ બધા ગુણો જે છે એ જ્ઞાનમાં અનુભવમાં આવે છે અને જ્ઞાનનું રૂપ બધા ગુણોની અંદર છે. એટલે એને બધા ગુણો સાથે એવો સંબંધ છે. એટલે એમ હોવાથી એ જ્ઞાનથી બીજા બધા ગુણો જુદા પડે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અને ખરેખર જોવા જઈએ તો દ્રવ્યમાં ગુણ જે કહેવામાં આવ્યા છે પણ બધા ગુણ બધા જ પ્રદેશની અંદર બધા પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. તેનો અર્થ જ એ છે કે એ એક રીતે જોઈએ તો એ આત્મદ્રવ્યનું સામર્થ્ય છે. આત્મદ્રવ્યનું સામર્થ્ય છે. એ ગુણો કાંઈ જુદા છે કે કોઈ એક ભાગમાં છે એવી વસ્તુની સ્થિતિ જ નથી. તો ચારિત્ર વીર્ય આદિ ગુણ કોઈ પણ ગુણ હોય તો એ જ્ઞાન ગુણથી કાંઈ તદ્દન જુદો થઈ જાય, તદ્દન જુદો હોય એટલે પછી એને જડપણું આવે એમ થઈ શકતું જ નથી. કેમ કે જ્ઞાન દ્વારા બધા ગુણો જણાય છે અને જ્ઞાનનું રૂપ બધા ગુણોની અંદર રહ્યું છે. અને દરેક ગુણ જે છે એ જ્ઞાનમાં એનું ભવન, ગુણ અને ગુણનું પરિણમન એ બધું જ્ઞાનમાં પરિણમે, જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં અનુભવાય એવું જ વસ્તુ સ્વરૂપ છે. આગળ કહે છે
કે અભવ્યત્વ પારિણામિક ભાવે શા માટે ઘટે. પારિણામિક ભાવની વાત કરવામાં આવી ત્યારે મુખ્યપણે બે વાત લીધી, એક ભવ્યત્વ અને એક અભવ્યત્વ. એમાં એમ પારિણામિક ભાવ બે પ્રકારે હોય, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવના પારિણામિક ભાવ જે છે તો એમાં ભવ્યત્વ અથવા તો અભવ્યત્વ એમ હોય. એટલે એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. કેમ કે એવું જોવામાં આવે છે, એવા જીવો હોય છે કે જે અભવ્ય હોય અને એ અભવ્યપણું જે છે એ કાયમ રહે છે, કોઈ રીતે અભવ્યપણું ટળતું નથી. એટલે એવા પરિણામ પણ અભવ્યના અભવ્ય રૂપે પરિણામ થાય છે. દ્રવ્ય એવું અભવ્યત્વ સહિત છે તો પછી એના પરિણામ એ અભવ્યના થાય છે. એ અભવ્ય એ માહિતી જ્ઞાન ગમે તેટલું કરે, 11 અંગનું જ્ઞાન કરે, 9 પૂર્વ સુધી બધું ભણે, બીજી બધી ધાર્મિક પ્રક્રિયાઓ બધું કરે, એ બધું હોય, એને શુભભાવ હોય, એ દેવલોકમાં પણ જાય, બધી વાત બરાબર. પણ એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી, એટલે કે સમ્યક તો પ્રગટ કરી શકતો નથી. એટલે એ ભવના ભ્રમણ રહિત તો થતો જ નથી, એ અભવ્ય છે. તો એવું અભવ્યપણું એ મૂળ વસ્તુ દ્રવ્યમાં પડ્યું છે, એટલે અભવ્યત્વ છે. એટલે એ અભવ્યત્વ પારિણામિક ભાવે કહેવામાં આવ્યું છે. આગળ અહીંયા કહે છે કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને જીવ દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ તો એક વસ્તુ ખરી કે નહીં. દ્રવ્ય દ્રષ્ટિમાં એક છે એમ નહીં, પણ એક જે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો બધા દ્રવ્ય છે. દ્રવ્ય દ્રષ્ટિથી એટલે એ દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો બધા દ્રવ્ય છે. ધર્માસ્તિકાય પણ દ્રવ્ય છે, અધર્માસ્તિકાય પણ દ્રવ્ય છે, આકાશ પણ દ્રવ્ય છે અને જીવ પણ દ્રવ્ય છે. તો એ રીતે એવું દ્રવ્યનું સદસ્યપણું છે. અને હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કેટલાક ગુણો પણ બધાની અંદર સામાન્ય બધા દ્રવ્યોમાં હોય છે. તો પછી પ્રશ્ન કરે છે કે તો દ્રવ્યપણું શું? દ્રવ્યપણું એટલે ગુણોનો સમૂહ એવું દ્રવ્યપણું, અને એમાં બધાની અંદર એનું અસ્તિત્વ છે. એ બધામાં પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર છે, કોઈથી થયું નથી. અને દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને અનાદિથી રહ્યું છે, કોઈ દ્રવ્યની આદિ નથી. એટલે બધા જ દ્રવ્ય અનાદિના છે અને કોઈ દ્રવ્યનો અંત નથી, વિનાશ નથી. અને દરેક દ્રવ્ય ગુણોનો સમૂહ છે. હમણાં વાત કરી એ પ્રમાણે દરેક દ્રવ્યની એ દરેક સમયની એક અવસ્થા છે અને એ અવસ્થાનું બદલાવ થાય છે. આવું દ્રવ્યપણું છે. પછી એના વિશિષ્ટ ગુણ પ્રમાણે બીજી બધી વાત હોય. ઉદ્ગળ છે તો એને સ્પર્શ, રસ, વર્ણ, ગંધ વગેરે ગુણો છે. આત્મા છે તો એને ચેતનપણું છે, જ્ઞાન દર્શનની ચેતના છે. આકાશ છે તો એનામાં અવગાહન નો ગુણ છે, એટલે બીજાને બધાને અવગાહન આપે છે. ધર્માસ્તિકાયમાં એવો ગુણ છે કે જે ગતિ કરતા પૂતગળ કે જીવને ગતિ કરવામાં એ નિમિત્ત કારણ થાય છે. એટલે એ રીતે બધા જે દ્રવ્યો છે એનામાં વિશિષ્ટ ગુણો પણ છે, એવું દ્રવ્ય પણ. હવે ફરી પાછો આગળ પ્રશ્ન કરે છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશનું સ્વરૂપ વિશેષ સી રીતે પ્રતિપાદન થઈ શકે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશનું સ્વરૂપ વિશેષ સી રીતે પ્રતિપાદન થઈ શકે છે. તો કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ આકાશને વિશે જ રહ્યા છે. કયા આકાશને વિશે? લોકાકાશને વિશે રહ્યા છે. એટલે લોકાકાશ એ અને અલોકાકાશ એ કઈ જુદા છે એમ નથી, પણ જેટલા ભાગની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, ભૂતગળ રહ્યા છે, કાળાણુ એ બધા રહ્યા છે, એટલા ભાગને આપણે લોકાકાશ કહીએ છીએ. એટલે આ દ્રવ્ય જે છે એને આકાશ જે છે એ અવગાહન આપે છે, એના વિશે જ રહ્યું છે. ધર્માસ્તિકાય આખું એક દ્રવ્ય છે, અધર્માસ્તિકાય પણ આખું એક દ્રવ્ય છે સંખ્યા અપેક્ષાએ, અને આકાશ પણ આખું એક દ્રવ્ય છે. એટલે સંખ્યા અપેક્ષાએ જઈએ તો એ એક છે.
એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશનું સ્વરૂપ વિશેષ આ રીતે પ્રતિપાદિત થઈ શકે. અને બીજું તો દરેકના પોતપોતાના વિશિષ્ટ ગુણ છે અને એ દ્વારા એ આપણને બીજા દ્રવ્યથી જુદું ખ્યાલમાં આવે છે. બધાનું પરિણમન થાય છે અને બધા અનાદિના છે, કોઈનો નાશ થતો નથી. એ પછી પ્રશ્ન છે કે લોક અસંખ્ય પ્રદેશી અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન શા પ્રકારે છે? લોક એટલે લોકાકાશ અસંખ્ય પ્રદેશી છે અને એમાં પછી આપણે આ 14 રાજલોકની વાત જે કરીએ છીએ એવું તો એમાં દ્વીપ સમુદ્ર અસંખ્યાતા છે. તો એ અસંખ્ય પ્રદેશીની અંદર અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર ને એ બધું કેવી રીતે સમાય? આવો એક પ્રશ્ન થાય, કેવી રીતે સમાય? પણ આકાશ જે છે એનું સ્વરૂપ જ એવું છે, એનું સ્વરૂપ જ એ રીતે છે કે આકાશના એક જ પ્રદેશને વિશે આકાશ ઉપરાંત બીજા 5 દ્રવ્યો રહી શકે છે એવું વસ્તુનું સ્વરૂપ જ છે. એટલે અસંખ્ય પ્રદેશ છે, પણ અસંખ્ય છે એટલે કોઈ એવી વાત નથી કે એમાં આ અસંખ્ય દ્વીપ સમુદ્ર એમાં ન સમાઈ શકે, એમ નથી. જો સંખ્યા એ જે વાત કરવામાં આવી છે, અસંખ્ય પ્રદેશ એ પરિમાણની એના ક્ષેત્રના પરિમાણની સંખ્યાની અપેક્ષાએ અસંખ્યપણું કહેવામાં આવ્યું છે. અને દ્વીપ સમુદ્ર જે છે એ એક એક કરી અને એ સંખ્યા એ અસંખ્યાત છે. તો પેલું અસંખ્યાત પ્રદેશની અપેક્ષાથી કહ્યું છે. તો એવા જે પ્રદેશ છે એની અંદર આ બધા દ્વીપ સમુદ્ર વગેરે સમાઈ શકે અને એક જ પ્રદેશની અંદર 6 દ્રવ્યોનો સમાવેશ થઈ શકે. એક પ્રદેશમાં જીવના બધા પ્રદેશો નથી સમાતા, ગુરુદેવે એ વાતની સરસ સ્પષ્ટતા કરી છે. પરંતુ એક પ્રદેશની અંદર એક જીવના પ્રદેશ, બીજા જીવના પ્રદેશ, એમ અસંખ્ય જીવના પ્રદેશ હોઈ શકે, રહી શકે. અને સાથે કર્મ સાથે કાળાણું પણ રહે, ધર્માસ્તિકાય પણ નો પ્રદેશ પણ રહે, અધર્માસ્તિકાયનો પ્રદેશ પણ રહે અને પૂતગળ પરમાણુ જે છે એ પણ રહી શકે છે. એટલે એવું આકાશનું સ્વરૂપ છે, એવી જાતની અવધારણા આપે છે. એટલે આમાં કોઈ વિરોધ આવતો નથી. એ પછી કે છે આત્મામાં પારિણામિકતા. પ્રશ્ન કરે છે આત્મામાં પારિણામિકતા. જો દ્રવ્ય અપેક્ષાએ જેને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે એ વસ્તુ ત્રિકાળ એવી ને એવી રહે છે એટલે ધ્રુવ છે એમ કહેવામાં આવ્યું. પણ છતાંય અંદર જે ગુણોનો સમૂહ છે એ ગુણો કાંઈ કુટસ્થ નથી. ગુણોનું અંદરમાં પરિણમન એટલે ભવન ચાલુ જ છે. એટલે આવી પારિણામિકતા દ્રવ્યને વિશે છે, એટલે આત્માને વિશે છે. આત્મામાં આવી પારિણામિકતા છે. પણ એ દ્રવ્ય અપેક્ષાએ એવું વસ્તુનું સ્વરૂપ છે અને એના પરિણામ પણ થાય છે. પ્રગટ પરિણામની અપેક્ષાએ વિચાર કરીએ તો એના પરિણામ પણ થઈ રહ્યા છે. જે પર્યાય થાય છે એ દ્વારા આપણે જાણીએ છીએ કે આ સંસાર પર્યાય છે કે સિદ્ધિની પર્યાય છે. તો એવું વસ્તુનું સ્વરૂપ છે. આગળ કહે છે કે મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું, એટલે કે સર્વજ્ઞ પરમાત્માને 13મા ગુણસ્થાનની દશામાં છે ત્યારે જ્ઞેય માત્રને જાણે છે, સર્વ પદાર્થને જાણે છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. એટલે જગત આખાના બધા પદાર્થોને એ પર તરીકે જાણે છે અને સ્વને સ્વ તરીકે જાણે છે. અને એમાં કોઈ એમને વિશેષ પુરુષાર્થ કરવો પડે કે ઉપયોગ ત્યાં લઈ જવો પડે, લક્ષ્ય ત્યાં લઈ જવું પડે એવું નથી. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે. અને જ્યારે જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થયું છે તો એ સહજ રીતે એમાં પ્રતિભાસે છે તો પ્રતિભાસે છે. તો એવું પ્રતિભાસવું જે છે એ કોઈ ઈચ્છાપૂર્વક કે ઉપયોગપૂર્વક એ તરફ લક્ષ્ય કરીને કે એમ નથી, એ તો સ્વભાવગત છે. તો પછી મુક્ત થયા પછીથી શું ફેર પડે? મુક્ત થયા એક તો કર્મથી રહિત થયા એવી દશા છે. અને જ્યારે 13મા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો એમાં તો જે ગુણોનું પૂર્ણપણે પ્રગટ થવું એ વાત લીધી છે. એટલે જ્ઞાન ગુણનું પૂર્ણપણે પ્રગટ થવું એ વાત લીધી છે.
તો જ્ઞાન ગુણનું પૂર્ણપણે પ્રગટ થવું એનો અર્થ એ થયો કે સર્વજ્ઞતા. તો સર્વજ્ઞતા હોય હજી અઘાતી કર્મો રહ્યા છે ત્યારે પણ એવી સર્વજ્ઞતા છે, તો પછી અઘાતી કર્મોનો ક્ષય થયા પછીથી પણ એ સર્વજ્ઞતા કઈ ચાલી જાય એવું તો બને નહીં. એ જ્ઞાનનો સ્વભાવ છે કે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય, પણ એ કઈ એ માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરે છે એવું 13મા ગુણસ્થાને પણ નથી, 14મા ગુણસ્થાને નથી ને સિદ્ધને પણ હોતું નથી. એટલે મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું એવું છે, પણ એની કોઈ વાત એમાં રહેવાતી નથી. એટલા માટે કે એ સિદ્ધ પરમાત્માને તો હવે પોતાના સ્વરૂપમાં જ થી આવતા અવ્યાભાસ સુખ શાંતિ આનંદનો જ અનુભવ છે, એટલે એ સંબંધી બીજી વાત કરાતી નથી. પણ એવું સર્વજ્ઞપણું કઈ જતું રહે એવી વાત નથી, કેમ કે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. તો જ્ઞાનનો સ્વભાવ પછી પાછો એમ થઈ જાય પરપ્રકાશક પણ જતું રહે એવી કોઈ વાત હોતી નથી. દરેક ગુણ પોતાનો જે સ્વભાવ છે, જે રીતે પરિણમે છે, એ ભાવ તો ટકી રહે છે. અને એના પછી કહે છે છેલ્લું કે અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે. અનાદિ જેની આદિ નથી અને જે અનંત કાળ સુધી રહે છે, તો અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે. વસ્તુનો વિચાર કરીએ એના અસ્તિત્વનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ છે, અને પછી એના સંબંધી વિચાર કરીએ કે આ વસ્તુ ક્યારથી છે, તો એમાં પર્યાય અને દ્રવ્ય બેની વાત આવે. તો કે વર્તમાન જે પર્યાય જે છે એ નવી છે, એ નવી ઉત્પન્ન થાય છે, પણ એ જેની પર્યાય છે એ દ્રવ્ય તો પહેલા પણ હતું. તો એ ભૂતકાળમાં ક્યાં સુધી આપણે જઈએ, તો કે અનંત કાળ પહેલા વિચાર કરીએ તો કે ત્યારે પણ હતું. કેમ કે દ્રવ્યની ઉત્પત્તિ નથી થઈ. જે નવું પલટાય છે, બદલાય છે, ઉત્પત્તિ થાય છે, વ્યય થાય છે, એ તો બધું પર્યાયનો છે. એટલે એવું અનાદિપણું જેની આદિ ન હોય એવું દ્રવ્ય સિદ્ધ થાય છે. અને જો અત્યારે છે તો પછી ભવિષ્યમાં પણ હશે, પછી પણ હશે. અનાદિથી જે છે, જો અનાદિથી એ ટકીને આવ્યું છે, અત્યાર સુધી રહ્યું છે, તો પછી હવે ભવિષ્યમાં પણ શા માટે ન હોય? ભવિષ્યમાં પણ એમ જ હશે. એટલે અનાદિ અનંત વસ્તુનું સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે, અવિનાશી દરેક દ્રવ્ય કહેવામાં આવ્યું છે, એ આ રીતે નક્કી થાય છે, સિદ્ધ થાય છે, એનો નિર્ણય થાય છે. અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે. હવે આમાં બીજી વાત આપણે લઈ, અનાદિ અનંતની તો વાત લીધી અને અસ્તિત્વ સંબંધીની વાત લીધી, પણ એવું અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે. તો કે જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો જ છે, અને સમ્યક દર્શન થાય છે ત્યારે એને આત્માની અનુભૂતિ થાય છે. તો એ જ્ઞાન પૂર્ણપણે કેવું હશે એ વાત ત્યારે ખ્યાલમાં આવે છે. બીજ ઉગે તો આપણને ખ્યાલ આવે બીજ ઉપરથી કે પૂર્ણ ચંદ્રમા કેવો હશે. એવી રીતે અંશ પ્રગટ થયો છે સમ્યક વખતે, તો જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, એટલે એની પૂર્ણ જ્ઞાન કેવું હશે, કેવળ જ્ઞાન કેવું હશે, એના ઉપરથી અનુમાન થઈ શકે છે. એટલે સમ્યક દ્રષ્ટિને એ અનાદિ અનંતનું એ જ્ઞાન એને એ રીતે તર્ક દ્વારા અંશ પ્રગટ થયો છે, એટલે તર્ક દ્વારા થાય છે. અને કેવળી પરમાત્માને તો અનાદિ અનંતનું જ્ઞાન પોતાનું જ્ઞાનનો પૂર્ણ ઉગાડ છે, કેવળ જ્ઞાન થયું છે, એટલે એ પ્રકારે થાય છે. એટલે અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે. અને કેવળ જ્ઞાન થતા એ અનંત કાળના બધા પદાર્થો આદિ વિના અનાદિથી જે વસ્તુ છે એનું અને અનંત કાળ ભવિષ્યનો ત્યાં સુધીના બધા પદાર્થની બધી પર્યાયોનું જ્ઞાન સર્વજ્ઞ પરમાત્માનું હોય છે. એ પછીથી આ 80મો વિભાગ પૂરો થયો. હવે 81મો વિભાગ છે. 80ની ઉપર પહેલા એમ કહ્યું કે જીન એટલે જૈન માન્યતાઓ સંબંધી આ બધા પ્રશ્નો ને એના સંબંધી કૃપાળુદેવે એ બધી વિચારણા કરી. હવે 81 જે છે એ 8 પૃષ્ઠ 173 ઉપર, એમાં ઉપર લખ્યું છે વેદાંત. એટલે કે
વેદાંતની માન્યતાઓ તેનો વિચાર એમણે કર્યો છે. કૃપાળુદેવને તો ષટદર્શનનો અભ્યાસ હતો અને એ અભ્યાસમાં પણ પાછું એટલું ચિંતન કરી અને બધી વસ્તુના એમણે સમાધાનો પ્રાપ્ત કર્યા હતા. તો વેદાંતની વાત અહીંયા કહે છે કે આત્મા એક અનાદિ માયા, વેદાંતની માન્યતા છે. આત્મા એક ને અનાદિ માયા, બંધ મોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતા નથી. એટલે વેદાંતમાં જે મોક્ષની વાત કરવામાં આવી છે તો એ રીતે વાત કરવામાં આવી છે કે કોઈ એક પરમાત્મા છે, એના બધા અંશ છે. આત્મા એટલે બધા અંશ છે એમ કહેવામાં આવ્યું છે. અને પછી એ મોક્ષ થાય છે એટલે એ એમાં બધા ભળી જાય છે, પરમાત્મામાં ભળી જાય છે. એટલે એક પરમાત્મા જ માનવામાં આવ્યો છે. આ બધું જગતમાં બીજું બધું જે છે તે શું છે તો કે બધું માયા છે. એ બધાને માયા કહેવામાં આવ્યું છે. એટલે એ રીતે જે બંધ મોક્ષનું પ્રતિપાદન એમણે જે રીતે કહ્યું છે એ બરાબર બેસતા નથી. કે આત્મા એક કહેવામાં આવે એટલે આ પરમાત્માને એને જ એકને જ આત્મા કહેવામાં આવ્યો હોય ને એના બધા બીજા બધા જે આત્મા છે એને અંશ કહેવામાં આવ્યા હોય તો પછી અમુકને એ અંશને બંધ હોય ને અમુક અંશને બંધ ન હોય એવો અર્થ થાય. એટલે એ વાત પણ બરાબર બેસતી નથી. દરેક આત્મા જુદો, સ્વતંત્ર, ભિન્ન છે અને એનો મોક્ષ થાય છે, પૂર્ણ મુક્ત દશા થાય છે ત્યારે પણ એ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને બધાથી જુદો ભિન્ન રહે છે. કોઈ બે આત્મા ભળતા નથી. એટલે એ વાત એમની જે છે એ બરાબર નથી. આગળ કહે છે કે આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલ દેવજીએ વિરોધ કયો છે તેનું શું સમાધાન છે? કપિલ દેવજી જેમણે એ વાત કરી છે તો એ અહીંયા પાના નંબર આપણે જોઈ લઈએ ફરીથી 815 ઉપર કપિલ દેવજીની વાત જે કહી છે તો કપિલ દેવજી વિશે અહીંયા કહે છે કે એ સાંખ્ય દર્શનના પ્રણેતા. કપિલ દેવજી કોણ હતા? એ સાંખ્ય દર્શનના પ્રણેતા. એટલે એમણે જે વાત કરી છે એની વાત એમની લીધી છે કે આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલ દેવજીએ વિરોધ કર્યો છે, તેનું શું સમાધાન છે? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આનંદ અને ચૈતન્યમાં વિરોધ. ચેતના ચૈતન્ય વસ્તુ જુદી છે અને આનંદ જે છે એ વસ્તુ જુદી છે. એટલે જે જ્ઞાન અને આનંદ જે છે એનો એ રીતે એમને વિરોધ કર્યો છે. એટલે કે આનંદની અંદર ચેતના નથી અને ચેતનાની અંદર આનંદ નથી એવી વાત ત્યાં કરવામાં આવી છે, એવો વિરોધ. એટલે કે છે કે આનંદ અને ચૈતન્યમાં કપિલ દેવજીએ વિરોધ કર્યો છે તો તેનું શું સમાધાન છે? તો વેદાંતમાં કોઈ એવા સમાધાન છે નહીં અને યથાયોગ સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આગળ કહે છે કે આત્મા નાના વિના, નાના એટલે વિવિધ પ્રકાર, આત્મા નાના વિના બંધ મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશ આદિ કાર્ય કરવા યોગ ઠરતા નથી. આત્મા નાના એટલે જુદી જુદી જાતના એના બંધ અને મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, એમ છતાં કલ્પિત કહેવાથી આવું આ છે આવું હોવા છતાં પણ કલ્પિત કહેવાથી પણ એ વાતનો ઉપદેશ કરી શકાય એવી વાત એમાં ઠરતી નથી. એટલે કે છે કે ઉપદેશ આદિ કાર્ય કરવા યોગ્ય ઠરતા નથી. આ વેદાંતની કેટલીક માન્યતાઓ જે છે, આપણે આખી બધી વાત વેદાંત વિશે જાણતા નથી એટલે એનો કોઈ વધારે વિસ્તાર આપણે લેતા નથી. વેદાંતને જેનો અભ્યાસ હોય એની વાત કરી શકે. પણ કૃપાળુદેવનું તો કહેવું એમ છે કે એ વાત બરાબર કંઈ લાગતી નથી. તો એ વાત વેદાંત સંબંધીની થઈ. હવે 82 ની અંદર અહીંયા કહે છે જૈન માર્ગ, અને જૈન માર્ગ કઈ અને આ 82મા ભાગની અંદર કુલ 36 વાત કરવામાં આવી છે.
જૈન માર્ગમાં અહીંયા 80મા ભાગમાં 36 વાત કરવામાં આવી છે અને દરેક વસ્તુનો જરાક વિચાર આપણે કરીએ તો કેટલાય દિવસ સુધી ચાલે એવી વસ્તુ છે. છતાં આપણે ટૂંકમાં જેટલું સમજી શકાય એટલું લઈશું. લોક સંસ્થાન એટલે આ જૈન ભૂગોળની વાત છે. જે 6 દ્રવ્ય જ્યાં રહ્યા છે એવો લોકાકાશ અને એનો જે આકાર અને એમાં એ દ્વીપ ને સમુદ્ર ને આ બધી જે કઈ વાત જે આવે છે એ લોક સંસ્થાન. અને લોક સંસ્થાન એટલે એ ભૂગોળની વાત છે. 14 રાજલોક છે, મધ્યલોક છે, ઉધ્વલોક છે, અધોલોક છે. અધોલોકમાં નરક વગેરે છે, 7 નરક છે. ઉધ્વલોકમાં એવા દેવલોક છે અને મધ્યલોકમાં જે જીવો જે છે એ ત્યાં પુરુષાર્થ કરી અને પછી દેવલોકથી પણ ઉપર 8મી પૃથ્વીની ઉપર સિદ્ધશિલા ઉપર વિરાજમાન થઈ જાય છે એવું લોક સંસ્થાન. તો લોક સંસ્થાન એટલે આખી બીજી રીતે કહીએ તો જૈન ભૂગોળ છે અને એનો આખો જે એક વિષય થઈ જાય છે. એ સત્ય માનવામાં આવ્યું છે. એના ઘણા બધા અભ્યાસીઓએ અભ્યાસ કર્યા છે અને એના વિશે લખાણ પણ વિસ્તારપૂર્વક લોકોએ લખ્યા છે. એ પછી છે બીજું આગળ ધર્મ અધર્મ આકાશ દ્રવ્ય. ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્મ એટલે અધર્માસ્તિકાય, આકાશ એ ત્રણેય દ્રવ્ય છે અને ત્રણ દ્રવ્યના આપણે વિસ્તાર કરી શકીએ. ધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ છીએ તો બીજા દ્રવ્યોની જેમ જ એ પણ છે. દ્રવ્યનો સમૂહ છે, ગુણોનો સમૂહ છે અને એનો મુખ્ય ગુણ જે છે તે જે ગતિ કરે છે એને ગતિ કરવામાં નિમિત્ત કારણ થાય છે એવો છે. અધર્માસ્તિકાયનો મુખ્ય ગુણ છે એ ગતિ કરતા પદાર્થને સ્થિર થવું છે તેમાં નિમિત્ત થાય છે એવો છે. અને બંને દ્રવ્ય ધર્મ અને અધર્મ એ બંને એક દ્રવ્ય છે અને એ આખા લોકાકાશમાં ફેલાયેલ છે. એટલે આખા લોકાકાશનો કોઈ ભાગ એવો નથી કે જ્યાં ધર્માસ્તિકાય ન હોય કે અધર્માસ્તિકાય ન હોય. આકાશ દ્રવ્યનો વિચાર કરીએ તો જેટલા ભાગમાં 6 દ્રવ્યો રહ્યા છે એ લોકાકાશ છે અને એ સિવાય અનંત એવું અલોકાકાશ છે. એવા અનંત એટલે એનો કોઈ છેડો ના આવે, પાર ના આવે એવું અનંત, વિસ્તાર અપેક્ષાએ અનંત એવું એ આકાશ છે. અને એ આકાશ જે છે એ પણ કઈ રૂપી નથી, એ પણ અરૂપી છે. ધર્માસ્તિકાય પણ અરૂપી છે, અધર્માસ્તિકાય પણ અરૂપી છે. આકાશ કઈ આંખથી દેખાય એવું નથી. આંખથી આપણને જે દેખાય છે એ આકાશ નથી, આંખથી દેખાઈ શકે નહીં, કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી અને બીજી રીતે કહીએ તો એને રૂપીપણું નથી, એટલે એ અરૂપી છે. તો ત્રીજો શબ્દ છે અરૂપીપણું. પેલું લોક સંસ્થાન કહ્યું, જૈન ભૂગોળની આખી વાત કહી ને એની અંદર 6 દ્રવ્ય રહ્યા છે તેમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ 3 દ્રવ્યની વાત લીધી બીજા બોલમાં. અને એની પછી ત્રીજા પેટા બોલમાં અહીંયા આ ત્રણેય અરૂપી છે તો એની અરૂપીપણાની વાત લે છે. તો અરૂપીપણું તો આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ સિવાય જીવને પણ અરૂપીપણું છે. અને કાળાણું, કાળ દ્રવ્ય છે, કાળાણું છે, અસંખ્ય કાળાણું છે. આકાશ લોકાકાશના દરેક પ્રદેશે એક કાળાણું રહ્યો છે તો એ કાળાણું પણ અરૂપી છે. એટલે પૂતગળ પરમાણુ જે છે એના સિવાય બધા 5 દ્રવ્યો જે છે એને અરૂપીપણું છે. અને અરૂપીપણું છે એટલે કઈ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય તો થતો નથી, પણ સાથે ને સાથે એની અંદર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એમાંનું પણ કાંઈ નથી એવું અમૂર્તિકપણું છે. એટલે 5 દ્રવ્યોની અંદર એમ છે તો પછી એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતા નથી. 5 દ્રવ્યો જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ એ 5 દ્રવ્ય એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતા નથી. આંખ દ્વારા પણ ખ્યાલમાં ના આવે ને સ્પર્શ દ્વારા પણ ખ્યાલમાં આવે એમ નથી, કે સ્વાદ દ્વારા પણ ખ્યાલમાં આવે એમ નથી. કે પછી એમાં કોઈ એવી પર્યાય થાય ને અવાજ કે
ધ્વનિ એ દ્વારા પણ ખ્યાલમાં આવે એવું વસ્તુનું સ્વરૂપ નથી. તો એ અરૂપીપણું એટલે આત્માને ક્યાં છે, આત્મા કેવો છે, એવા પ્રશ્નો જે છે એ બધા આત્માને જાણવા માટે અસ્થાન છે. આત્મા ચેતન છે તો એ ચેતન વસ્તુ જે છે એ ચેતનાનો અનુભવ થઈ શકે છે. ચૈતન્યપણું એવું છે કે જે અનુભવમાં આવી શકે છે, પણ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવું એનું સ્વરૂપ નથી. અને બીજા દ્રવ્યો અને અરૂપીપણું હોવાથી એ આપણને દેખાતા નથી. એટલે કોઈ એમ કે આ બધા દ્રવ્યો તમે કહો છો પણ એવા ક્યાં છે, કંઈ દેખાતા તો નથી. ધર્માસ્તિકાય ક્યાં દેખાય છે, કોણે જોયું? અધર્માસ્તિકાય ક્યાં દેખાય છે, કોણે જોયું? અને તમે કહો છો એ પ્રમાણે આકાશ આ જે દેખાય છે આકાશ નથી, તો પછી ક્યાં છે બધા દ્રવ્યો? એટલે એવો પ્રશ્ન થાય. એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષય તરીકે તો પૂતગળ પરમાણુના સ્કંધ જ દેખાય છે. એક પરમાણુ સદમસને દેખાઈ શકે નહીં, એનો ખ્યાલ આવી શકે નહીં, એ કેવળી ગમે છે. પણ એનો સ્કંદ છે તો એ દેખાય છે, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. એને કારણે બધી ઇન્દ્રિયો દ્વારા એને જાણી શકાય છે જુદી જુદી રીતે. પણ અરૂપીપણું છે એટલે બીજા દ્રવ્યો જે છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી. અરૂપીપણાની સાથે અમૂર્તિકપણું પણ આવી જાય છે. એ પછીથી ચોથો શબ્દ છે સુષમ દુષમ આદિ કાળ. તો એનો વિસ્તાર પછી આપણે એ પછીના બધા પ્રશ્નોનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.